સાણંદ તાલુકાના દોદર ગામનું ઢોડીવારોનું પ્રૂફ છે અને ત્યાં વર્ષે 2004ના વર્ષ દરમિયાન સરકારી આવાસ યોજનાના 50થી વધુ મકાન મંજૂર થયેલ હતા. લોકોએ મકાન તો બનાવી દીધા, પરંતુ અત્યાર સુધી રોડ રસ્તા માટે વલખા મારી રહ્યા છે. દોદર ગામથી છારોડી ગામના રોડથી ડોડી વરનાપરા સુધી રોડ બનાવવા માટે સ્થાનિક લોકોની માંગ છે. અંદાજે 1 થી 1.5 કિલોમીટર રસ્તો બનાવી આપવા માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના સાણંદ તાલુકાના સેક્રેટરી અને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સાણંદના દોદર નારણપુરા વિસ્તારમાં તાલુકા પંચાયતના ઉમેદવાર સોલંકી હિતેશભાઈ મનુભાઈ દોદરના ડોડીવારાનાપરાની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને લોકો જોડે વાતચીત કરતા જણાવ્યું હતું કે આશરે 10 થી 12 વર્ષથી લોકો રસ્તા માટે વલખા મારી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં રસ્તા પર પાણી ભરાઈ જાય ત્યારે લોકોને બહાર જવા માટે, બાળકોને દોદર ગામ શાળાએ જવા માટે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોની માંગ છે કે અમને રોડ બનાવી આપવા માંગ કરવામાં આવી હતી. હું સોલંકી હિતેશભાઈ મનુભાઈ, ગામ દોદર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ, આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી સાણંદ તાલુકો અને ઉમેદવાર દોદર નારણપુરા તાલુકા પંચાયત સીટ. આજે જે જગ્યા ઉપર જે સ્થળની મુલાકાત લેવા માટે હું અહીંયા આવ્યો હતો, એ સ્થળનું નામ છે દોદરના ડોડીવારાનું પરું, કે જ્યાં સરકારી આવાસ યોજનાની સ્કીમ 2004માં અહીંયા મંજૂર થયેલી હતી. 2004માં જે અહીંયા 50 જેવા મકાન બનેલા છે, જે મેન રોડ છે દોદર છારોડીનો, ત્યાંથી અંદર 1 થી 1.5 કિલોમીટરના અંતરમાં આ બનેલું છે. મેન રોડથી અહીંયા આ લોકોના ઘર સુધી આવવા માટેનો જે રસ્તો છે એ 2004થી અહીંયા આવાસ યોજના અંતર્ગત જે મકાન બન્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી અહીંયા એક પણ વખત રોડ બનાવવામાં આવેલો નથી. તંત્ર દ્વારા ખાલી ને ખાલી અહીંયા કપચી નાખવામાં આવેલી છે અને કપચી નાખ્યા પછી ઉપર માટી નાખવામાં આવેલી છે. 100 મીટરનો રોડ બનાવી અને પછી એટલાથી કામ આમને બાકી મૂકી દીધેલું છે. વારંવાર પંચાયતમાં, તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં પણ આની અરજી અને માંગ કરેલી છે. ગઈ વખતની ગ્રામસભા જે યોજાયેલી હતી એમાં પણ અમે આ રજૂઆત કરી હતી. 26 જાન્યુઆરીની ગ્રામસભા યોજાયેલી નથી. એ વખતે પણ અમારે આ પ્રશ્ન મૂકવાનો હતો, પણ પંચાયતથી લઈ અને કોઈ પણ તંત્ર દ્વારા આ વિષયની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કે નથી અહીંયા કોઈ અમારી ફરિયાદ સાંભળવામાં આવતી. એકદમ બિસ્માર હાલતમાં રસ્તો છે. રસ્તાની બાજુમાં જ ગટર જાય છે નર્મદાની, જેના હિસાબે મચ્છરજન્ય રોગચાળો પણ અહીંયા ફેલાય છે. અહીંયા કોઈ પણ જાતની ગટર લાઇનની સુવિધા નથી. ચોમાસાનું જે અહીંયા પાણી ભરાય છે એના કોઈ નિકાલનો રસ્તો પણ નથી. પહેલો વરસાદ પડી. રિપોર્ટર અબ્બાની મલિક, જનાદેશ ન્યૂઝ, સાણંદ.